તો અમિતજી, આજે ખાસ આપની ઓપ્શન રણનીતિ માટે ક્યાં નજર પડી રહી છે? જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી આપણે જોશું તો નિફ્ટીની રેન્જ એનાથી એક આપણે જોઈએ તો એક 400-700 પોઈન્ટના રેન્જમાં ચાલતા પણ જોવા મળે છે. છેલ્લા 15-20 મિનિટના અંદર આપણે જોશું તો અપસાઇડના લેવલથી ઘટાડો આવતા પણ જોવા મળે છે. બટ મને લાગે છે એનાથી નિફ્ટીમાં એક કન્ડિશનલ બાય કોલ રહેશે આજના દિવસ માટે. જે નિફ્ટી સ્પોટ પાછો એનાથી 24,820ના ઉપર નીકળે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. તો જે હિસાબથી આપણે સિલેક્શન કરશું 24,800નો કોલ ઓપ્શન, જે અત્યારે આપણે જોઈએ તો 62ના આસપાસ ચાલતા પણ જોવા મળે છે. જેમ 85ના ઉપર નીકળે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 130ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 50નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, 24,820ની ઉપર અહીંયાથી તમને ખાસ કરીને જ્યારે નિફ્ટી નીકળે ત્યારે તમે 24,800ના કોલની અંદર ખરીદારી કરો. 85નો આજુબાજુ લગભગ 130નો ટાર્ગેટ અને 50ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખરીદારી કરી શકો છો. પરંતુ કન્ડિશનલ અહીંયાથી વ્યૂ છે એટલે એના પર એક નજર ચોક્કસથી તમારે રાખવાની છે. પરંતુ આજના